ગુજરાતમાં નવેમ્બર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવી કોઈ સંભાવના નથી. સ્વાભાવિક રીતે આ બાબત ચૂંટણી માટે ઉત્સાહમાં તૈયાર થયેલ શાસક પક્ષ અને વિપક્ષ બંનેને આંચકો આપે તેવી છે. એમાં પણ શાસક પક્ષે તો સંગઠનની પુનર્રચના પણ કરી નાખી અને વિપક્ષમાં પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગે કોઈ બિનસત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તમે જો પરિસ્થિતિ પર નજર નાખો તો સ્પષ્ટ સમજાઈ જાય તેમ છે. હાલમાં તો સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમને કારણે 3 મહિના પાછી ઠેલવામાં આવી છે. એટલે કે વર્તમાન સ્થિતિ મુજબ આ ચૂંટણી એપ્રિલમાં યોજાય તેવી પૂરેપૂરી સંભાવના માનવામાં આવતી હતી. આને પગલે તે સ્પષ્ટ થઈ ગયું કે એપ્રિલમાં ચૂંટણી યોજાશે. એપ્રિલના પ્રથમ પખવાડિયામાં સ્કૂલોની પરીક્ષા પણ પૂરી કરી દેવાનું તંત્રને જણાવી દેવામાં આવ્યું છે. જ્યારે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ડ્રાફ્ટ યાદીમાં 73 લાખ મતદારોની બાદબાકી થઈ છે. આને પગલે કેટલાય લોકો જેમના નામ રહી ગયા છે તેને તેઓ પડકારે તેવી સંભાવના છે. હવે આ લોકોના નામ અંતિમ મતદાર યાદીમાં આવે નહીં ત્યાં સુધી અંતિમ મતદાર યાદી બહાર પડી પણ ન શકે. તેથી સૌથી પહેલો વિલંબ તો અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં થઈ શકે છે. વર્તમાન સમય મુજબ તો ફેબ્રુઆરીની 16મી અંતિમ તારીખ છે, પરંતુ સરકારી કામકાજ જે રીતે થતું હોય છે તે જોતા માર્ચ મહિનો પણ પૂરો થઈ જાય છે. રાજ્યમાં સંખ્યાબંધ લોકોએ મતદાર યાદીમાંથી બાકાત થવાને કારણે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો છે. તેને કારણે અંતિમ મતદાર યાદીની પ્રક્રિયા નિયત તારીખ કરતાં વધુ સમય સુધી લંબાઈ શકે છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે નવી વસ્તી ગણતરી 1 એપ્રિલ 2026થી શરૂ કરવાની જાહેરાત કરી. વાસ્તવમાં આ વસ્તી ગણતરી 2011ના દાયકા બાદ 2021માં કરવામાં આવનાર હતી, પરંતુ કોરોનાને કારણે મોકૂફ રહી અને હવે આ ગણતરી 1 એપ્રિલ 2026ના રોજ શરૂ થઈ છે. વસ્તી ગણતરીની આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલવાનો અંદાજ છે, એટલે કે 6 મહિના સુધી ચાલી શકે. એમાં પણ પહેલી વખત ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે, એટલે કે વસ્તી ગણતરી કરવા આવનાર પાસે કંઈ કાગળપત્રી નહીં હોય, પરંતુ મોબાઈલ એપ્લિકેશન હશે અને એમાં નોંધ કરશે. આ ઉપરાંત પહેલી વખત જ્ઞાતિ દીઠ વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે અને તેમાં પણ પહેલી વખત પાકા મકાનોથી લઈને કાચા મકાનો બધાની ગણના કરવામાં આવનાર હોવાથી તેનો સમય લંબાઈ શકે. તેથી 1 એપ્રિલથી શરૂ થનાર વસ્તી ગણતરીની આ પ્રક્રિયા આખું નાણાકીય વર્ષ ચાલે તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ. આ વસ્તી ગણતરી માટે કંઈ કેન્દ્ર સરકાર અલગથી સ્ટાફ ફાળવવાની નથી. મતદાર યાદી સુધારણાનું કામ જેમ શિક્ષક પાસે કરવામાં આવ્યું હતું એ જ રીતે આ કામ શિક્ષકોથી માંડી અન્ય સહાયક સ્ટાફ પાસે કરવામાં આવશે તેમ મનાય છે. તેને કારણે આ સંજોગોમાં વર્તમાન સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવી એ તંત્ર માટે શક્ય નથી. કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીની પ્રક્રિયાને 2 તબક્કામાં વહેંચી છે. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ મકાનની ગણતરી થશે. તેમાં મકાનની વિગતો, વીજળી, પાણી, શૌચાલય, ગેસ જોડાણ જેવી પાયાની સગવડની વિગત મેળવવામાં આવશે. બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિની વિગતો નોંધવામાં આવશે. આ વખતે સરકારે નાગરિકોને તેમની વિગતો જાતે ભરવાનો વિકલ્પ આપ્યો છે. રાજ્યમાં હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થાય એના 15 દિવસ પહેલા જનતા ઓનલાઈન પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા તેની વિગત જાતે ભરી શકશે. તેના પછીના 30 દિવસમાં સરકારી કર્મચારીઓ ઘરે ઘરે જઈ બાકીની વિગત નોંધશે. આ વખતની વસ્તી ગણતરીની ખાસિયત એ હશે કે તેમાં કાગળ કે પેનનો ઉપયોગ નહીં થાય. તેને બદલે મોબાઈલ એપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ વસ્તી ગણતરીનો ફાયદો હશે કે તેને કારણે ડેટામાં ભૂલોની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થશે. તે સીધો સર્વર પર અપલોડ થવાની તેના આંકડા વહેલા જાહેર કરી શકશે. આ ઉપરાંત આ વખતે 1931 પછી પહેલી વખત, એટલે કે લગભગ 1 સદી પછી પહેલી જ વખત જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ ગણતરી સામાજિક મોડેલ માટે મહત્વની નીવડી શકે. આ વસ્તી ગણતરી ભારતનું નવું આર્થિક અને સામાજિક માળખું રચવામાં મહત્વની સાબિત થશે. આ સ્થિતિ વચ્ચે ફેબ્રુઆરીમાં મતદાર યાદી સુધારણામાંથી નવરા પડેલા અધ્યાપકો બોર્ડની ચૂંટણીની વ્યવસ્થામાં લાગશે. આ બધું માર્ચમાં પૂરું થશે અને હજી નિરાંતનો પણ શ્વાસ સીધો નહીં હોય તેવા સંજોગોમાં દેશની ડિજિટલ વસ્તી ગણતરીના અભિયાનનો આરંભ થશે. હવે આ શિક્ષકોને કંઈ સીધા વસ્તી ગણતરીમાં ઝોંકી નહીં દેવાય. તેમનો કમસે કમ 1 અઠવાડિયાનો ટ્રેનિંગ કેમ્પ થશે. તેમાં તેમને ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમ આપવામાં આવશે. તેના પ્રેક્ટિકલ બતાવવામાં આવશે. તેના પછી તેઓ વસ્તી ગણતરીનું કામ શરૂ કરશે. અને આ સંજોગોમાં કઈ રીતે એપ્રિલ કે મેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય મોટો સવાલ છે. આ જોતા એમ જ થાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જાણે કાળ ગ્રસી ગયો છે. આ સંજોગોમાં ચૂંટણી પંચ પણ તેની પાસેના સંસાધનોના અભાવે કેવી રીતે ચૂંટણી યોજી શકે એ પણ સવાલ છે. તેથી ચૂંટણીને પાછી ઠેલવ્યા સિવાય કોઈ વિકલ્પ જ ન રહે તેમ લાગે છે. તેથી રાજકીય પક્ષોએ પણ ચૂંટણીમાં વિલંબને સહન કર્યા વગર છૂટકો નહીં રહે.